વર્ષ 2013 સુધી ભાજપ પક્ષ માત્ર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ગોવા જેવા 5 રાજ્યો સુધી જ સત્તામાં હતો, પરંતુ આજે 22 રાજ્યોમાં ભાજપ અથવા તો એનડીએની સરકાર છે. ભાજપની જીતનો રથ વારંવાર એક જ દ્વાર પર આવીને અટકી જાય છે, એ છે દક્ષિણ ભારત. સવાલ એ છે કે આગળના 10 વર્ષમાં ભાજપ દક્ષિણના આ હિસ્સાને કેવી રીતે જીતશે? ભાજપ પાસે રોડમેપ શું છે? જાણીશું ભાસ્કર એક્સપ્લેનરમાં. 2014માં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ ભાજપના સૌથી મોટા વિસ્તાર વધવાની શરૂઆત થઈ. પહેલો ફેઝ ભારતના ઉત્તર અને પશ્ચિમ દિશામાં ભાજપને મજબૂત કરવાનો હતો. મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ, જમ્મુ કાશ્મીર, પછી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ અને ગુજરાત. બીજો ફેઝ પૂર્વોત્તર અને હિન્દી બેલ્ટનો હતો, જેમાં આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય સુધી ભાજપ પહોંચી ગયું. વર્ષ 2019માં 303 બેઠકો સાથે એનડીએની કેન્દ્રમાં મજબૂત વાપસી થઈ. પછી આવ્યો ત્રીજો ફેઝ, અંગ, બંગ અને કલિંગ. ઓડિશામાં પહેલીવાર સરકાર બની. દિલ્હીમાં 27 વર્ષ બાદ સત્તા મળી. બિહારમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા અને 2026માં પશ્ચિમ બંગાળમાં ભાજપે 207 બેઠકો જીતીને મોટો રાજકીય સંદેશ આપ્યો. આજે દેશના 22 રાજ્યોમાંથી 17 રાજ્યોમાં ભાજપ સરકાર અને 5માં સહયોગી દળોના મુખ્યમંત્રી છે. એટલે કે ભાજપ પોતાના સૌથી મોટા રાજકીય શિખર પર છે. જો કે ભાજપનો આ વિસ્તાર માત્ર ચૂંટણી રેલીઓ પૂરતો નથી થયો. આ પાછળ 5 મોટા ફેક્ટર રહેલા છે. પહેલું, આરએસએસનું ગ્રાઉન્ડ નેટવર્ક. આસામથી કેરળ સુધી સંઘ અને તેની સાથે જોડાયેલા સંગઠનો દાયકાઓથી ગ્રાઉન્ડ તૈયાર કરતા આવ્યા છે. બીજું ફેક્ટર, ધીરે ધીરે વોટ શેર વધવો. ત્રિપુરામાં ભાજપ માત્ર 5 વર્ષમાં 1.5% થી 43.4% વોટ શેર મેળવી